નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. શું તમે જાણો છો? સાથે હું છું સિદ્ધિ. મિત્રો, આજનો યુગ એટલે ડિજિટલ યુગ. આપણે સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ અને ઇન્ટરનેટથી ઘેરાયેલા હોઈએ છીએ. આ ગેજેટ્સ આપણા જીવનને સરળ તો બનાવે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ આપણને માનસિક અને શારીરિક રીતે ખરાબ અસર કરે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ડિજિટલ દુનિયાથી વિરામ લેવો કેટલો મહત્વનો છે? આજે ગુડ હેબિટ્સ તરીકે આપણે ડિજિટલ ડિટોક્સ વિશે જાણીએ કે ડિજિટલ ડિટોક્સ શા માટે જરૂરી છે, તેના ફાયદા શું છે અને જીવનમાં કેવી રીતે તેને અપનાવવું. ડિજિટલ ડિટોક્સ એટલે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ અને બધા જ ડિજિટલ ગેજેટ્સથી થોડા સમય માટે દૂર રહેવું. આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે સભાનપણે સ્ક્રીન સમય ઘટાડીએ છીએ અને વાસ્તવિક દુનિયાની પ્રવૃત્તિઓમાં સમય વિતાવીએ છીએ. ડિજિટલ ડિટોક્સનો હેતુ આપણા મનને ડિજિટલ ઉત્તેજનાથી આરામ આપવાનો અને જીવનમાં સંતુલન લાવવાનો છે. આજના સમયમાં ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગ એટલો વધી ગયો છે કે લોકો સરેરાશ 10 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે. ડેલોઇટ દ્વારા 2015ના સર્વે મુજબ 59% લોકો સ્માર્ટફોન યુઝર્સ સૂવાના 5 મિનિટ પહેલા અને જાગ્યાના 30 મિનિટની અંદર સોશિયલ મીડિયા તપાસે છે. ત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે ડિજિટલ ડિટોક્સ ખરેખર કામ કરે છે. રવિવારે તમારો ફોન બંધ કરો અને બાળકો અથવા પરિવાર સાથે પિકનિક કરો અથવા તો બહાર જાઓ. બાળકો સાથે રમો અને મજા કરો. પરિવારના બધા સભ્યોના મોબાઈલ ફોનને એક બોક્સમાં બંધ કરો. પછી દરેક વ્યક્તિ તેમની પસંદગીનું મેગઝીન અથવા પુસ્તક લઈને બેસવું જોઈએ. ડિજિટલ ડિટોક્સ ન કરવાના ગેરફાયદા. જો આપણે ડિજિટલી ડિટોક્સ નહીં કરીએ તો સમસ્યાઓ થઈ શકે. એકાગ્રતા ગુમાવવાથી કામ પર ધ્યાન કેન્દ્રિત ન થઈ શકે. મોડી રાત સુધી સ્ક્રીન જોવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. ઓનલાઈન વધુ સમય વિતાવવાથી વાસ્તવિક સંબંધો નબળા પડે છે. સતત સ્ક્રીન ટાઈમથી એકલતા અને ડિપ્રેશનની સમસ્યા વધે છે. શરીર નબળું પડે છે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તણાવ વધવાને કારણે ડિજિટલ અવાજ મગજને થકવી નાખે છે. જો આપણે લાંબા સમય સુધી આ રીતે ચાલુ રાખીશું તો આપણે સંપૂર્ણપણે થાકી જઈ શકીએ છીએ, જેને બર્નઆઉટ કહેવાય છે. ડિજિટલ ડિટોક્સ શરૂ કરતી વખતે આ ભૂલો ટાળવી જોઈએ. એક જ સમયે ખૂબ લાંબો વિરામ ન લો, જેનાથી હતાશા થઈ શકે. જો તમને ભૂલથી પણ તમારો ફોન દેખાય તો પણ ચિંતા ન કરો. તેને સજા તરીકે ન લો, પરંતુ એક મનોરંજક અનુભવ બનાવો. એકવાર ડિટોક્સ કર્યા પછી જૂની આદતોમાં પાછા ન જાઓ. તો દર્શક મિત્રો, ડિજિટલ ડિટોક્સ આપણા માટે એક ભેટ છે. તે આપણને ડિજિટલ દુનિયાના ઘોંઘાટથી દૂર લઈ જાય છે અને જીવનમાં શાંતિ લાવે છે. તમે પણ માનસિક સ્વાસ્થ્ય અને પરિવારની ખુશી માટે આજથી જ શરૂઆત કરો. તો શું તમે જાણો છો ને સિરીઝમાં આગળ પણ મળીશું આવા જ ટોપિક સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.